હેલો સ્ટુડન્ટ, આગળના લેક્ચરમાં 4.18 સુધી આપણે ચર્ચા કરી છે. બધા જ દાખલાઓ સરળ છે, સારા છે અને પરીક્ષા માટે અગત્યના છે. બરાબર? આ ચેપ્ટર જે છે એમાંથી ખાસ દાખલા પૂછવાની પૂરેપૂરી શક્યતા છે 4 માર્ક્સની અંદર. એટલે દરેક વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં પણ આટલું ધ્યાન રાખવાનું. વચ્ચે વચ્ચે જે કોન્સેપ્ટ કહેવામાં આવે છે એના રિલેટેડ એમસીક્યુ જે છે એની પણ હું ચર્ચા કરું છું. તો કોન્સેપ્ટ જો ક્લિયર હશે તો બોર્ડ, જેડબલઈ, નીટ, ગુજકેટ, ટૂંકમાં રાસાયણિક ગતિવિધિ ચેપ્ટર જ્યાં આવતું હોય એ દરેક જગ્યાએ તમે પ્રશ્ન સોલ્વ કરી શકો છો. પણ કોન્સેપ્ટ જે છે તમારો ક્લિયર હોવો જોઈએ. ઓકે, વધારે સમય ન બગાડતા આપણે આગળ વધીએ. હવે 4.19. તો 4.19 ની અંદર પણ એકદમ સરળ પ્રશ્ન છે. પ્રથમ ક્રમની એક પ્રક્રિયા છે. પ્રથમ ક્રમની કીધું એટલે લખી નાખવાનું n = 1. એટલે તમારા મગજમાં પ્રથમ ક્રમ આખો આવી જવું જોઈએ. એ પ્રક્રિયાનો સ્વભાવ બધું અંદર આવી જવું જોઈએ. ક્લિયર? ત્યાર પછી એમાં 30% વિઘટન માટે 40 મિનિટ થાય છે. તો અર્ધ આયુષ્ય શોધવાનું છે. 30% વિઘટન એનો સીધો અર્થ એવો થાય કે 30% પ્રક્રિયા પૂર્ણ. એનો અર્થ એવો છે. બરાબર? 30% પ્રક્રિયા પૂર્ણ એનો અર્થ એવો થયો કે 70% પ્રક્રિયા બાકી. ક્લિયર? એટલે તરત જ આપણે r0 બરાબર શું લઈ લેવાના? 100 લઈ લેવાના અને rt બરાબર લઈ લેવાના 70. અને આનો તમને સમય આપેલો છે અને એ સમય છે 40 મિનિટ. બરાબર? 40 મિનિટ એનો સમય છે અને તમારે અર્ધ આયુષ્ય શોધવાનું છે. ક્લિયર? ચાલો, સૌથી પહેલા આપણી પાસે અર્ધ આયુષ્ય શોધવું નહીં પડે, પહેલા કે શોધી કાઢીએ. તો આપણી પાસે કે નું સૂત્ર છે k = 2.303 t log r0/rt. અર્ધ આયુષ્ય જો સીધો શોધવો હોય તો અહીંયા સીધું તમે કિંમત મૂકી શકો છો 0.69 ની, પણ આપણે પહેલા કે શોધીએ છીએ એટલે ભૂલ ના પડે. બરાબર? તો 2.303 સમય કેટલો લેવાનો છે? 40 મિનિટ log r0 તમારે 100 લઈ લેવાના અને અહીંયા ઉતાવળમાં ભૂલ નહીં કરવાની, અહીંયા લેવાના 70. ભૂલથી 30 ના લેવાના. 30% તો વિઘટનની વાત છે. પ્રક્રિયા 30% પૂર્ણ થઈ ગઈ છે એટલે તમારા હાથમાં તો 70% છે. તો rt લખવાનું છે. બરાબર? અને આનું તમે સાદું આપશો એટલે સીધો તમને જે જવાબ મળશે. બરાબર? તો પહેલા આપણે કિંમત મૂકશું કે ચલો પોઈન્ટ આને કિંમત મૂકી દઈએ એટલે આપણું કામ થોડું સરળ થઈ જશે. બરાબર? આનો આપણે અહીંયા સાદું આપશું અહીંયા 40 અને log તમારે જોવાનો આવશે. તો 100 ભાગ્યા 70 કરો તો 100 ભાગ્યા 70 કરશો તમે એટલે 1.4285 તો કંઈક આવે છે. એક આગુ પાછળ તમારે જોઈ લેવાનું. મેં ગણેલા છે તમને થોડું સેટ કરેલું છે અને આ 1 પોઈન્ટ છે અને 10 ડિગ્રી કાઢી ગઈ 0 44 ડિગ્રી. હવે log જોવાનું. 10 ની 0 ઘાત આવશે એટલે 0 પોઈન્ટ થઈ ગયા 14. 2 8 માં log જોવાનો આવશે. log છે એટલે log નથી 1549 છે 1549. તો પ્લસ માઈનસ તમારી રીતે જોઈ લેજો. બરાબર? અને આનું તમે સાદું આપશો i9 પછી t1/2 શું બનાવી દો? કરતા બનાવી દો અર્ધ આયુષ્ય. જવાબ કઈ આવે છે? 70 7.7. તો એક જવાબ છે x મૂકવાનો. તમારે જોઈ લેવાનું આ જવાબ શેમાં આવશે? મિનિટમાં. પહેલા કે શોધો પછી અર્ધ આયુષ્ય શોધો તો પણ વાંધો નથી અને આ રીતે શોધો તો બી વાંધો નથી. ભૂલ થવાની શક્યતા આટલામાં છે. બસ આમાં ભૂલ ના થવી જોઈએ. એટલે ટકાવારી વાળા પ્રશ્નો જ્યારે પણ આવે, દાખલા આવે ત્યારે રકમ મારી સલાહ છે કે 2 વાર વાંચો, નહીતર ક્યાંક ભરાઈ જશે. બરાબર? તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો 4.19 પૂરો પાડી લો. એકદમ સરળ દાખલો છે. ત્યાર પછી બાકીના 2 દાખલા જે સરળ આવે છે બંને મોસ્ટ છે, દબાણના સંદર્ભમાં છે. ચાલો હવે આગળ વધીએ આપણે 4.20 અને 4.21.
4.21. તો 4.20 સૌથી પહેલા 4.20 ની અંદર આઇસોપ્રોપેન નું હેક્સેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 તાપમાને કરવામાં આવે છે અને નીચેની માહિતી તમને મળી છે. બરાબર છે. હવે જે માહિતી મળી છે એના પરથી વેગ અચળાંક આપણે શોધવાનો છે. પ્રક્રિયામાં એવું કીધું છે કે એઝોપ્રોપેન શું છે? આઇસોપ્રોપેન બરાબર. એમાંથી બે વસ્તુ છે હેક્સેન અને નાઇટ્રોજન. બરાબર. હવે સમીકરણ આમ તો તમને આપ્યું નથી, છતાં આ પ્રક્રિયા ઓર્ગેનિકની છે એટલે હું પ્રક્રિયા લખી દઉં છું ખાલી અત્યારે સમજવા માટે. એટલે તમને પ્રમાણ નહીં ખબર પડે. CH3 twice CH double bond and CH3 twice. એમાંથી હેક્સેન નું સૂત્ર 6 પ્લસ 8. બરાબર. આવી એક પ્રક્રિયા છે. હવે આની અંદર આ બધા વાયુ છે એટલે પ્રમાણ તમે જુઓ તો 1:1 છે. હવે તમને જે ટેબલ આપેલું છે બાજુમાં, આવું એક ટેબલ અહીંયા લખું છું બાજુમાં. અહીંયા સમય છે અને અહીંયા દબાણ છે. અને દબાણ છે કે વાર્તા બહુ સમજવા જેવું છે. ધ્યાન આપજો. સૌથી પહેલા 0 આ સેકન્ડ, બરાબર. સમય સેકન્ડમાં છે તો t બરાબર 0 સમય દબાણ આપેલું છે 5 mm માં છે, વાતાવરણ નથી, સોરી, મિલીમીટર mm hg. તો પહેલામાં દબાણ છે 35. આનો મીનિંગ શું છે? પ્રક્રિયા જ્યારે બંધ પાત્રમાં શરૂ થઈ, શરૂઆતની વાત કરી છે, t બરાબર 0 એટલે અહીંયા હું કિંમત લખું છું પ્રારંભિક દબાણ. તો પ્રારંભિક દબાણ આનું કેટલું છે? 35. બરાબર. એ વખતે આ બેનું દબાણ 0 કારણ પ્રક્રિયા થઈ જ નથી તો 0 0 લખતા આવડે બધાને? ઓકે. ત્યાર પછી તમને બીજી બે માહિતી આપી છે 360 અને 720. એક રીડિંગ આપી છે 360 નું અને એક આપી છે 720 નું. 360 સેકન્ડ પછી દબાણ થઈ ગયું 54. ઘણા કહેશે આ તો વધી કેમ ગયું? સમજાવું છું. અને પછી થઈ ગયું 63. બરાબર. અને આના પરથી તમારે k શોધવાનું છે. k એટલે વેગ અચળાંક. તો ધ્યાન રાખજો આ દાખલો સાંદ્રતાનો નથી, આ વાયુનો છે. અને આ 0 ની માહિતી થઈ. હવે આપણે t બરાબર 360 ની વાત કરું છું. ધ્યાન રાખજો. 360 સેકન્ડ પછીની લાઈન અહીંયા મારે બનાવવી છે. બરાબર. તો આગળ આપણે થિયરીમાં ભણી ગયા, ધારી લેવું પડે કે 360 સેકન્ડે આ જે આઇસોપ્રોપેન છે એમાંથી x મિલીમીટર દબાણ પેલી બાજુ ટ્રાન્સફર થયું. હવે પ્રમાણ જે છે એ તો 1:1 જ છે. એટલે અહીંથી જો x મિલીમીટર નીકળે તો અહીંયા કેટલું આવે? x મિલીમીટર આવે. અહીંયા પણ કેટલું આવે? x મિલીમીટર જ આવે. અને બાકી કેટલું રહે? તો 35 માંથી x મિલીમીટર તમારે બાદ કરવાનું. ક્લિયર? અને આ જે સમયે કુલ દબાણ તમને આપ્યું છે 54. હું આ લાઈન વાપરું છું. 720 થી અત્યારે હું ઉપયોગ કરતો નથી. બરાબર. હવે ધ્યાન આપજો. બસ આટલી માહિતી થઈ ગઈ. હવે આ ભણી ગયા PT એટલે કુલ દબાણ. તો 360 પછી પાત્રમાં નિપજની સાથે સાથે પ્રક્રિયક પણ હોય. એટલે આ પણ આનું દબાણ હોય, આનું દબાણ અને આનું દબાણ. એટલે બધાનો શું કરવું પડે? સરવાળો કરવો પડે. PT એટલે કુલ દબાણ. તો PT એટલે આ કેટલું? 35 x પછી x અને x. અને તમને PT આપેલા છે 54. એ 54 આવશે. x તો ઉડી ગયા એટલે 35 x. એટલે
x is equal to 54 minus 35. तो 54 minus 35 करो 54 minus 35 कितना આવે છે તો જરા 90 mm આવશે અને આ સુધી આપણે આગળ બનાવ્યું તો આટલું દબાણ નિપજમાં કન્વર્ટ થયું આટલું આમ ગયો તો આપણું જે સૂત્ર છે આપણે જે સૂત્ર લખીએ છીએ ફરીથી એકવાર અહીં લખું છું k is equal to 2.303 by t log શું લખવાનું અહીંયા p0 અને p0 ની નીચે pt સ્મોલ t હા t સમયનું દબાણ ચલો હવે 2.303 as it is સમય કયો લખો 360 ની વાત છે log p0 એટલે પ્રક્રિયકનું શરૂઆતનું દબાણ પ્રક્રિયકને એઝો આઇસોપ્રોપેન એનું શરૂઆતનું દબાણ છે 35 એટલે તો 35 જ આવશે ચાલો અને pt એટલે શું 360 એટલે પછી એઝો આઇસોપ્રોપેનનું બાકી દબાણ બાકી કેટલું છે 35 - x તમારે અલગથી શોધવા પડે હવે t બરાબર 360 સેકન્ડ પછી પ્રક્રિયકનો બાકી દબાણ અને એને આપણે pt કહીશું આ pt નહીં આ તો કુલ દબાણ છે કેપિટલ t એટલે કુલ સ્મોલ t એટલે t સમય પછી 35 - x છે તો 35 માંથી 90 તમારે બાદ કરવાના તો 35 માંથી 90 જશે એટલે 16 mm આવશે કેટલા આવશે 16 mm અને આ કિંમત અહીંયા લખવાની એટલે 16 અને આનો તમારે log જોવાનો હશે તો 35 ભાગ્યા 16 16 32 2 પોઈન્ટ સમથિંગ એવું કંઈક આવવું જોઈએ અને છેલ્લો જવાબ હું લખું છેલ્લો જવાબ પોઈન્ટ 2.1875 એવું કંઈક છે 2.1875 બરાબર અને આનો તમારે log જોવાનો હશે 10 ની 0 ઘાત એટલે 2.303 60 અને 0.2187 3399 અને કેરો જવાબ ફાઇનલ ચેક કરી લેજો 2.17 10 - -3 તો આ રીતે એક સરસ દાખલો છે અને આવા જે દાખલા છે વધારે પરીક્ષામાં પૂછાય છે એટલે અહીંયા હું લખીશ મોસ્ટ ટાઈમ ચલો સૌથી પહેલા ધ્યાન આપજો આ પ્રક્રિયા લખી નાખી ત્રણે ત્રણ ઘટકો વાયુ સ્વરૂપમાં છે 1:1:1 ત્યારબાદ આવું એક ટેબલ આપેલું છે આ ટેબલ શું કહેવા માંગે છે કે શરૂઆતમાં આટલું દબાણ હતું પાત્રનું તો શરૂઆતમાં તો ખાલી પ્રક્રિયક જ હોય તો આ દબાણ કોના કારણે હોય એઝો આઇસોપ્રોપેનના કારણે હોય એટલે શરૂઆતમાં જે T0 એ 35 આપેલા છે આ છે એ વખતે આ વેલ્યુ દબાણ તો 0 હોય ક્લિયર ચલો હવે પાત્ર બંધ કરી દીધું પ્રક્રિયા શું થઈ ગઈ ચાલુ પ્રક્રિયા ચાલુ થાય એટલે આનું રૂપાંતર આમાં થાય તત્વયોગ વિધિ પ્રમાણે અને 360 સેકન્ડ પછી પાત્રનું દબાણ માપવામાં આવ્યું 360 સેકન્ડ પછી પાત્રનું દબાણ માપવામાં આવ્યું તો 54 મિલીમીટર આવ્યું અને 54 મિલીમીટર જે દબાણ છે કોઈ એકનું ના હોય પણ ત્રણેયનો સરવાળો હોય એટલે કુલ દબાણ 54 લખી લેજો આ ત્રણેયનું દબાણ એક વખત કેટલું હોય તેના માટે ટેબલ બનાવવું પડે કે આમાંથી x આમ ગયો તો પ્રમાણ વચ્ચે 1 છે એટલે આ x હોય ને આ x હોય તો આ 35 માંથી x બાકી રહે તો આ જે 54 ને લખ્યું છે આ રીતનો ઉપયોગ કરે 54 વાળો તો આ 54 જે છે ત્યાં ત્રણેયનો શું હોય સરવાળો હોય 360 સેકન્ડ પછી સમજાય છે એના પરથી આપણને x મળી જાય અને x જે મળે એના પરથી આ SO બાકી દબાણ મળી જાય તો આમાં જ કાઢવા બાદ કરી દેલા આવી શોર્ટ અને આપણે આ જે કિંમત છે એ પ્રક્રિયક માટે છે યાદ કરો R0 R1 એટલે શું હતું પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અને પ્રક્રિયકની બાકી સાંદ્રતા તો આમાં પ્રક્રિયકનું શરૂઆતનું દબાણ અને પ્રક્રિયકનું બાકી દબાણ સમજાય છે તો કિંમત મૂકી દેવાની આવા દાખલા પરીક્ષામાં પૂછી નાખે છે કારણ વિદ્યાર્થીને બહુ પ્રેક્ટિસ નથી હોતી એટલે ભૂલો થવાની પૂરેપૂરી સંભાવના છે અને પાત્રની વાત છે એટલે એમાં સાંદ્રતા ભેગું દબાણ આવે સાંદ્રતામાં તો ખાલી પ્રક્રિયકની વાત હોય
આમાં બધાનો સરવાળો આવે એના પરથી x મળે, x ઉપરથી પ્રક્રિયકનું બાકી દબાણ મળે. ક્લિયર? તો આ દાખલો બહુ સરસ છે. આના જેવો જ દાખલો આની પાછળ આપણે જે 4.21 એ પણ એટલો જ મોસ્ટ આઈએમપી છે. ઘણા કેસમાં આપણે આનો કેમ ઉપયોગ ના કર્યો? આનો જો ઉપયોગ કરવો હોય તો પણ થઈ શકે. તો શું કરવાનું તમારે? આ ટેબલ જે છે આ 360 જે કે 720 પછી કિંમત બાદ થશે, પણ ફેરફાર આ 54 જે લખ્યા એની જગ્યાએ તમારે 63 લખવાનું છે. અને 63 લખશો એટલે આ કિંમત બદલાઈ જશે. આ બદલાશે એટલે આ પણ બદલાશે. એ બદલાશે એટલે આ પણ ના બદલાય. કે ને બદલાય. કે વેગ અચળાંક છે એને કોઈ લેવા દેવા નથી. જવાબ તમારો સરખો જ આવશે. બરાબર છે? આગળ ટી બદલાઈ જવાનું નથી. આ બદલાશે પણ આ સામે ટી બદલાશે. 360 કે તમારે 720 મૂકવો પડશે. બરાબર? એટલે જવાબમાં કોઈ ભેદ પડવાનો નથી. તો આ બેમાંથી કોઈ પણ રેડિકલનો ઉપયોગ કરી શકો છો. અત્યારે આપણે આનો ઉપયોગ કરીએ. બરાબર? તો આનો એક સરસ મજાનો ફોટો પાડી દો. આના પછી આના જેવો જ એક દાખલો છે. ટૂંકમાં આટલું કામ તો કરવાનું જ છે. જેના પરથી કે શોધવાનો છે. અને પછી એક બીજો પ્રશ્ન જોઈન કરેલો છે. એમાં થોડી ગણતરી છે. તો એ આપણે ચર્ચા કરશું. પહેલા આપણે એક સરસ મજાનો ફોટો પાડી દો. 4.20. હવે 4.21 કહીએ છીએ આપણે. બરાબર? દરેક વિદ્યાર્થી 4.21 જે છે એ રકમ જરા જુઓ. આના જેવું જ તમને કંઈક લાગશે, છતાં એક પેટા પ્રશ્ન નીચે આપેલો છે એના કારણે થોડી ગણતરી વધી જાય છે અને પ્રશ્ન જે છે સમજવાનો છે એ પણ બહુ જ એટલું અગત્યનું છે. તો સૌથી પહેલા 4.21 બરાબર. ચાલો તો 4.21 ની અંદર આવી એક માહિતી છે. પ્રક્રિયા આપેલી છે તમને આ વખતે. પ્રથમ તો કઈ કીધું છે? બહુ સરસ. n બરાબર 1. પ્રક્રિયા તમને આવી કીધી છે SO2Cl ગેસ. આયોડિન ક્લોરાઇડ છે SO2Cl2 સોરી. એમાંથી બે વાયુ મળે છે SO2 અને Cl2. SO2 ગેસ અને Cl2 ગેસ. આમાં પણ પ્રમાણ જેમ બને છે એટલે બહુ ગભરાવાનું નહીં. પેલું 1 જેમ 2 જેમ હોય ને તો પછી અહીંથી x થઈ ગયું સામે x થઈ જાય. બરાબર? હવે તમને બીજું એક સરસ મજાનું ટેબલ આપેલું છે આની જેમ જ. તો ટેબલ અહીંયા લખું છું બાજુમાં. અહીંયા t અહીંયા દબાણ. t બરાબર પહેલા 0. t બરાબર 0 એ દબાણ છે 0.5. તો ખબર પડી કે આ 0.5 કોણ હોય. બરાબર? પછી બીજું એક મિનિટ લેવામાં 100 સેકન્ડ. t બરાબર 100. ત્યારે દબાણ થઈ ગયું 0.6. બધા ભેગા થાય એટલા. આટલી માહિતી આપી છે. અને બીજો પ્રશ્ન આવે છે, જો કુલ દબાણ 0.65 વાતાવરણ હોય તો વેગ શું? બરાબર? વેગ શોધવાની વાત છે. તો આની અંદર બે પ્રશ્નો ભેગા છે. સીધો વેગ નહીં હોય, કારણ વેગ બરાબર કે એવું કંઈક હોય છે ને. હા, તો પહેલા કે શોધવું પડે. આપણે કે નથી આપ્યું તો આપણે પહેલા આની માહિતી અહીં સુધી પહેલા કે શોધવાનું, પછી આમ જઈશું. બરાબર? તો હમણાં આપણે જે કામ કર્યું એ કામ રિપીટ કરું છું. ધ્યાનથી જોજો. સૌથી પહેલા પ્રારંભિક દબાણ. તો પાત્રની અંદર શરૂઆતમાં પાત્ર કોણ હોય? પ્રક્રિયક જ હોય. તો એનું દબાણ તમને આપેલું છે 0.5. એટલે 0.5 જે દબાણ આપેલું છે એ પ્રક્રિયકનું છે. બરાબર? એ વખતે આ બંને શું હોય? 0 0. હવે બીજું રીડિંગ t બરાબર 100 સેકન્ડ. આ અંતિમ સ્થિતિ ના કહેવાય. આ વચ્ચેની રીડિંગ છે t બરાબર 100 સેકન્ડ. ધારી લેવાનું કે અહીંથી કેટલું દબાણ ટ્રાન્સફર થયું? x. તો પ્રમાણ કેટલું છે? 1/1 તો અહીં x જ આવે, અહીંયા બી x જ આવે અને અહીંયા 0.5 - x આવશે. બરાબર? અને 100 સેકન્ડ એ તમને ખબર છે t બરાબર 100 સેકન્ડ પછી દબાણ કેટલું થયું? 0.6.
6 વાતાવરણ તો 0.6 વાતાવરણને શું કહેવાય પીટી બરાબર તો સૂત્ર શું થશે પીટી કુલ દબાણ એ વખતે આ ત્રણે ત્રણ હશે તો ત્રણે ત્રણનો સરવાળો કરવો પડે 0.5 - x + x x ઉડી ગયા કુલ દબાણ તમને 0.6 આપેલું છે એટલે 0.5 + x એટલે x બરાબર 0.8 વાતાવરણ આવશે એટલે 0.8 વાતાવરણ એ કયું દબાણ થયું જે લિક્વિડમાં કન્વર્ટ થયું તે ક્લિયર ચાલો હવે આગળ હવે t બરાબર 100 સેકન્ડ પછી pt કેટલા કયો pt આ બરાબર બાકી પ્રક્રિયા 0.5 - x એટલે 0.5 - 0.1 એટલે 0.4 વાતાવરણ થઈ ગયું અને આ માહિતી ઉપરથી આપણે k શોધવાનું છે પેલું પછી હમણાં k ની વાત કરવાની તો હવે k = 2.303 pi t log p0 શરૂઆતનું દબાણ pt કેવો લખવાનો સ્મોલ આમાં પણ વાત કરીએ ચાલો હવે કિંમત મૂકીએ t ની જગ્યાએ શું લખું 100 સેકન્ડ એટલે 2.303 અહીંયા કેટલા આવશે 100 પછી log p0 લેવાના શરૂઆતમાં કેટલા 0.5 અને નીચે આવી ગયા તમારે 0.4 પ્રક્રિયાનું બાકી દબાણ એટલે 0.5 / 0.4 આનું તમારે સાદું આપવાનું આવશે એના ઉપરથી તમને k મળી જશે બરાબર તો 5 / 4 થશે 5 / 4 કરવા જશો એટલે 1.25 આવશે બરાબર 1.25 1.25 ગુણ્યા 10 ની 0 ઘાત અને આનું તમારે સાદું આપવું પડે log નો જવાબ આવશે 12 નો 5માં એટલે 0.12 નો 5માં log જોજો તો જવાબ 0.0969 આવશે અને આનું તમે સાદું આપશો એટલે તમને k મળશે તો k નો જવાબ એક આવે છે 2.23 ગુણ્યા 10 ની -3 ઘાત 2.23 ગુણ્યા 10 ની -3 સેકન્ડ ઇન્વર્સ ઘણા દાખલા સાહેબ વેગ શોધવાનો છે સાચી વાત છે આ અડધું કામ થઈ ગયું છે તમારો એટલે જો આપણે આ માહિતી જે આપી એના ઉપરથી k શોધ્યો છે બરાબર હવે આ લોકો શું કહે છે વેગ શોધવાનો વેગ તમને આટલા દબાણે કીધો હોત ને તો કામ પૂરું થઈ ગયું બરાબર પણ વેગ તમને શોધવાનો છે 0.65 એટલે 0.6 પણ વેગ શોધાય અને 0.65 પણ વેગ શોધાય તો આપણે ક્યારે વેગ શોધવો છે 0.65 વેગ શોધવો છે તો આનું આ જે ટેબલ છે એ ભલે એમ રહે પણ અહીંયા તમારે લખવા પડશે ટાઈમ ની ખબર આપણને પણ pt ખબર પડે કે 0.65 એ પ્રમાણે x બદલાઈ જશે x બદલાશે એટલે આ પણ બદલાશે બરાબર અને પછી વેગ બરાબર આપેલો છે તો દરેક વિદ્યાર્થી પહેલા આનો એક ફોટો પાડી લેજો બરાબર પછી આગળ વધીએ આપણે આનો એક ફોટો પાડી લેજો હું તમને બંનેના વેગ શોધી આપું છું 0.6 એ વેગ કેટલો એ પણ કહી દઉં અને 0.65 એ વેગ કેટલો એ પણ કહી દઉં બંનેનો જવાબ આવશે કોઈ ચિંતા કરવાની બધું આવશે બરાબર ચાલો હવે સૌથી પહેલા k શોધી ગયો છે k ક્યારે નહીં બદલાય k ક્યારે બદલાશે નહીં બરાબર ધ્યાન રાખજો હવે k નહીં બદલાય હવે કાઢી નાખજો k ફિક્સ થઈ ગયું બરાબર લખો નંબર 1 હવે જો pt બરાબર 0.6 વાતાવરણ ત્યારે વેગ પરીક્ષામાં કદાચ આનો દાખલો પેલું આપે જ નહીં તમને અને કે વેગ શોધો તો આપણું સૂત્ર છે વેગ બરાબર k બરાબર અને પ્રક્રિયા તો પ્રથમ ક્રમની છે SO2 CN2 k ની કિંમત ક્યારે બદલાશે નહીં k ની કિંમત હતી 2.23 ગુણ્યા 10 ની -3 ઘાત બરાબર હવે આપણે SO2 CN2 ને દબાણ અહીંયા સાંદ્રતા ના દબાણ લખું P કેટલા આપણે યાદ કરવાનું છે 0.4 તો આને તમારે 0.4 ગણવા પડે તો આ જે જવાબ આવશે એ 2
બરાબર મોલારિટી પર સેકન્ડ એવું નહીં આવે વાતાવરણ સેકન્ડ બસ આટલું જ આવશે તો આ જે વેગ આવશે તમારો એ પીટી જો 0.6 હોય ત્યારે પણ તમને પીટી દીધા છે 0.65 એટલે આ લોકોએ થોડી આપણી પાસે મજૂરી કરાવી છે બીજું કંઈ નહીં બરાબર તો હવે જ્યારે તમે નંબર શું લખું છું હવે જો પીટી 0.65 વાતાવરણ ત્યારે વેગ કેટલો એ શોધવાનું છે બરાબર તેના માટે આપણે ટેબલ બદલાશે તો દરેક વિદ્યાર્થી આગળ જે ફોટો પડ્યો એના પછી આ લખી નાખે આના માટે મારે ટેબલ થોડું ફરીથી બનાવવું પડશે બરાબર તો ફરીથી ટેબલ એટલે આ રીતે જોવો ધ્યાન આ લાઈન કેમ બને આ બદલાશે હવે તમારે પ્રારંભિક સ્થિતિ તો ખબર છે હવે કયો સમય ખબર નથી પણ દબાણ તમને પોઈન્ટ પાસે આપી દીધું છે તો ધારી લો ફરી પાછું x અહીંયા 0.5 x હવે કુલ દબાણ તમારે 0.5 x એટલે હવે તમારે પીટી ઉપર લેવાનું 0.65 પ્રમાણે કરવું પડે એટલે અહીંયા તમારે x આવશે 0.65 minus 0.50 એટલે 0.15 વાતાવરણ આવશે બરાબર અને હવે કયો પીટી સ્મોલ પીટી ને બાકી દબાણ તો એ તમારે થશે 0.5 x એટલે 0.5 minus 0.15 અહીંયા આવશે તમારે 0.35 વાતાવરણ આવશે બરાબર હવે તમારે શું કરવું પડે તો હવે જે વેગ શોધવાનો છે એમાં વેગ બરાબર a ની કિંમત લઈ લેવાની ફરી લખવાનું p SO2 Cl2 2.23 10⁻³ અને અહીંયા તમારે 0.35 આવશે અને 0.35 પ્રમાણે જે જવાબ આવશે 7.8 10⁻⁴ એક આવે છે વાતાવરણ એટલે આ બધી થોડી મજૂરી કરાય બીજું કંઈ નથી બાકી એનો એક દાખલો આગળ લીધો હોય આ બધું આપેલું જ ના હોય બસ સીધું 60 પ્રમાણે k કેટલો અને 60.60 પ્રમાણે વેગ કેટલો પણ આ લોકોએ આપણે 0.65 કરી દીધું છે એટલે ભૂલથી મને એવું લાગે છે થોડું કે 0.60 હોવું જોઈએ જે હોય 65 હોવું તો એક સ્ટેપ નીચે જવાનું છે બીજું કંઈ નથી તો વધારાની માહિતી ફરી 100 પડે 0.65 પ્રમાણે ફરી સ્મોલ પીટી શોધવા પડે અને તમારે વેગ શોધવાનો છે k તો ના બદલાય k ક્યારે બદલાય નહીં k નો આધાર તાપમાન પર છે k તમે કોઈ પણ રીડિંગ પરથી શોધી શકો બરાબર પણ વેગ શોધવાનો છે એટલે તમારે એ સમયે તમારે લેવું પડે જે કીધું હોય ત્યારે એટલા માટે સૂત્રમાં 60 પ્રમાણે p આટલા થાય અને 65 પ્રમાણે p આટલા પીટી સ્મોલ પીટી યાદ રાખો સરળ દાખલો છે થોડો અઘરો લાગે છે દરેક વિદ્યાર્થીને પણ જો સમજેલા હશો વ્યવસ્થિત આપણો કોન્સેપ્ટ ક્લિયર હોય પાત્ર વાયુ ઘણા બધા હોય વિઘાનાત્મક સમય પછી કુલ દબાણ શું છે સંતુલનનું જો કોન્સેપ્ટ ક્લિયર હોય 11મા ધોરણની અંદર આ બધું એકદમ સરળ લાગે બરાબર સારો દાખલો છે 4.21 ફોટો પાડી લો વ્યવસ્થિત નોટમાં વ્યવસ્થિત લખજો ભૂલો ન થવી જોઈએ બરાબર અને મોસ્ટ ટાઈમથી આપના છે આ બધા 4 4 5 માં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે 4.21 બરાબર ચલો હવે 4.22 4.22 ની અંદર 4.22 ને છે એમાં જો તાપમાન અને k ના જે કઈ આપણે પ્રશ્નો ભણ્યા એની સમીકરણ એને ધ્યાનમાં રાખીને છે 4.22 એમાં આલેખની પાછી એક ચર્ચા છે N2O5 ના જે વિઘટન છે N2O5 નું વિઘટન એમાં જુદા જુદા તાપમાને કિંમતો આપી છે T અને K ની એમાં log k
શોધવાના છે, આવી બધી થોડી ઘણી ચર્ચાઓ છે, બરાબર. તો એના માટે આપણે આલેખ તો પરીક્ષામાં પૂછાતા નથી, છતાં દરેકને ખબર હોવી જોઈએ કે t અને k ના અવલોકનો આપેલા હોય બીજા બે ખાના બનાવવાના, એક log k બનાવવાનો અને બીજું 1/t બનાવવાનો, બરાબર. એટલે k ની જેટલી કિંમત આપી હોય એટલે log શોધવો પડે, બરાબર. અને t ની જેટલી કિંમત આપી હોય તો s શોધવો પડે કેલ્વિનમાં. પછી તમારે આવો આલેખ દોરવાનો, બરાબર. સમજાવી દઉં છું. આલેખ બનાવી કેટલો દોરવાનો? log k વિરુદ્ધ 1/t દોરવાનો. થિયરીમાં ભણી ગયા. આલેખ આવો આવશે. આલેખ દોર્યા પછી યાદ કરો ઢાળ બરાબર શું હતું? માઈનસ EA/2.303 r, બરાબર. એટલે તમારે EA શોધવાનું હોય તો EA બરાબર ઢાળ ગુણ્યા 2.303 r થાય. તો આના ઉપરથી તમને EA મળશે. એટલે આલેખ પરથી ઢાળ શોધવો પડે. ઢાળ કેમ શોધાય બધું પ્રેક્ટિકલમાં તમને ખ્યાલ છે, બરાબર. તો આ પહેલી વસ્તુ આ મળશે. ત્યાર પછી નંબર 2 બીજી વસ્તુ હતી આંતર છે. આંતર છે બરાબર શું હતું? યાદ કરો log a હતું. તો આના પરથી તમને a મળે કે ના મળે? a એટલે આર્હેનિયસ અચળાંક. તો આ રીતે log a શોધવાનું છે, e શોધવાનું છે, બંને આવી ગયા છે. પછી એવું કીધું છે 30 અને 50 તાપમાને વેગ અચળાંકનું પ્રાકકથન કરો. પ્રાકકથન કરવું એટલે શું? તો આપણી પાસે સૂત્ર છે log k2/k1 is equal to EA upon 2.303r 1 upon T1 minus 1 upon T, બરાબર. હવે તમારે કરવાનું કાંઈ નથી. આ EA તમે ક્યાંથી શોધ્યા? ઢાળ ઉપરથી, બરાબર. આ અચળ છે T1 અને T2 તમને આપેલા છે, તો આનું તમે જ્યારે સાદુરૂપ આપી શકો ત્યારે સીધો જવાબ તમને log k2/k1 નો મળે કે ના મળે? log k2/k1 નો જે જવાબ આવશે એમાં જવાબ કંઈક આવે છે, બહુ જ વિચિત્ર આવશે. ખાલી ગણતરી કરવાની છે. આમાં કંઈ આપેલા નથી તમને અલગ અલગ કે નથી આપેલા. ગણતરી ખાલી કરવાની છે. એટલે માની લો કે એક ઉદાહરણ ખાલી આપું તમને. આનું તમે સાદુરૂપ આપો, જે કંઈ જવાબ આવે ધારો કે k2 બરાબર 2k બનાવે એનો શું થયું કે આ k2 k1 કરતા બમણો છે. જે આવે એનું તમારે પ્રાકકથન કરવાનું છે. આ દાખલો જે છે એટલો બધો અગત્યનો નથી, કારણ કે એમાં આલેખ ઉપરથી બધી ચર્ચા કરવાની છે. એ પરીક્ષામાં કે આલેખ પૂછાવાનો નથી, એટલે આ દાખલો તમે ન કરો તો ચાલે, બરાબર. એટલે બહુ ચિંતા કરવાની નથી. છતાં રીત જે છે તે તમને કહી દીધી, ફોટો તો પાડવાનો જ, બરાબર. ચલો હવે 4.23 થિયરીમાં આપણે આલેખ તો ભણેલા છે, એનો ખાલી આ લોકો વાસ્તવમાં ઉપયોગ કરવાનો કહે છે, પણ પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં શક્ય નથી. તો આલેખ દોરવામાં એટલો સમય ન હોય એટલા માટે, પણ રીત શું છે ખબર હોવી જોઈએ. ચલો હવે આગળ વધીએ આપણે 4.23, બરાબર. 24 સુધી આપણે જોવાના છીએ. હવે 4.23 ની વાત કરીએ. ચલો 4.23 માં 546 કેલ્વિન તાપમાન એટલે T બરાબર 546 કેલ્વિન એવું તમને આપેલું છે, ઓકે. અને એનો વેગ અચળાંક છે 2.418 k 2.418 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ. આ રીતે આપેલું છે કે સક્રિયકરણ ઊર્જા આપેલી છે EA. તો EA જે આપેલા છે તમને સક્રિયકરણ ઊર્જા 179.9 કિલોજૂલ પર મોલ આપેલી છે. તો પ્રી એક્સપોનેન્શિયલ પૂર્વ ઘાતાંક અવયવનું મૂલ્ય કેટલું? પૂર્વ ઘાતાંક અવયવ એટલે આરએમએસ નો અચળાંક એ શોધવાનો છે, બરાબર. તો આરએમએસ ના સમીકરણનું જે લોગનું સ્વરૂપ છે એ દરેકને ખબર હોવી જોઈએ, અને સીધું એ જ યાદ રાખવાનું, કારણ કે સીધો એ શોધવાનું છે. log k યાદ કરો log a
માઇનસ EA upon 2.303 RT. આ એનું સ્વરૂપ છે લોગ સ્વરૂપ. ln માં 2.303 ના આવે પણ ln માંથી log માં જઈએ તેના સૂત્ર તમારે સમાઈ જશે. એટલે આપણે એક સીધું યાદ રાખીને તો બી વાંધો નથી. આ રેલે સમીકરણ પરથી તમારે એ શોધવાનું છે. તો પહેલા log a ને કરતા બનાવવું પડે. log a બરાબર શું થાય? log k. k ની કિંમત આપેલી છે પ્રમાણિત સ્થિતિમાં છે 2.418 10 છે પ્લસ e ની કિંમત છે 179 પોઈન્ટ આ કિલો જૂલમાં છે તો જૂલમાં લખવું હોય તો 10 કરી દેવું પડે અને છેદમાં આપણે 2.303 r ની કિંમત જૂલમાં લેવી પડે અને તાપમાન કેલ્વિનમાં 546. સાદુરૂપમાં લોગ સમય જશે કારણ કે આનો લોગ જોવાનો છે. એ જે જવાબ આવે એનો પાછો એન્ટીલોગ પણ આવશે. તો -5 છે એટલે 12 ને બધું પાછું ની અંદર આવશે. તો ગણતરી આપણે એ પ્રમાણે કરવી પડે. હવે ગણતરી કરેલી તો છે જ, હું તમને કહી દઉં. પ્રયત્ન આમ તો તમારે જાતે કરવો જોઈએ, બરાબર? કારણ કે બહુ જ લાંબી ગણતરી છે. એની અંદર આ જે છે 10 -5 એને 5 વાર કહેવાય, બરાબર? ભૂલી ગયા 24 1 8 નો લોગ જોવાનો. 24 1 8 નો તમે લોગ જોજો 3835 આવશે. 3835 પછી આનો તો સાદું જ આવે, બરાબર? આના તમારે બે ભાગ પાડવા પડે. બે ભાગ કયા કયા ખબર છે? આ -5 કહેવાય અને 0.38 એટલે આનું તમે સાદું કરશો એટલે -4 પોઈન્ટ આવશે. -4.6165 plus અને આનું જે સાદું આવશે એને log a કહેવાય. તો log a બરાબર આવે છે 12.5915. જોઈ લેજો આ બધું મેં ગણેલું છે પણ હવે સાચું ખોટું ભગવાન જાણે, જવાબ જોવો પડે. હવે એન્ટીલોગ એટલે 12.5915. એન્ટીલોગ કોનો જોવાનો? 0.5915 ના એન્ટીલોગ જોવાનો અને એન્ટીલોગ આવશે 3.8. જાડા પૈસા આપો છે 3.8 10 અને 3.8 into 10 બરાબર? આટલો એક જવાબ આવે છે 10 સેકન્ડ ઇન્વર્સ. આ રીતે એ શોધી શકાય. સરળ દાખલો છે પણ ખાલી થોડું સાદુરૂપ ને બધું જ આપવાનું છે પણ થોડુંક તમારે ધ્યાન રાખવું પડે, બરાબર? દરેકને લોગ જોતા આવડવો જોઈએ. માઈનસમાં ઘાત છે એટલે 12 સ્વરૂપમાં લખાય. આનો ડાયરેક્ટ પ્લસ ન થાય, આના બે ભાગ કરવા પડે આ રીતે. -4 પોઈન્ટ સમથિંગ આવે પછી 12 પોઈન્ટ આવશે. એન્ટીલોગ જો ત્યારે પોઈન્ટ પછી આપણે ધ્યાનમાં લેવાના હોય અને 12 હોય 10 ની ઘાત સ્વરૂપે જાય અને પછી છેલ્લે પોઈન્ટ મૂકવાનો હોય છે પહેલી સંખ્યા પછી. આ ભૂલ ના થાય. તો આ 4.23, બરાબર? હવે આ લેક્ચરનો એક છેલ્લો દાખલો આપણે કરવા જઈ રહ્યા છીએ 4.24. તો છેલ્લો દાખલો આ લેક્ચરમાં 4.24. આનો એક ફોટો પાડી લેજો, બરાબર? ચલો 4.24 શું છે જરા જુઓ. 4.24 એની અંદર 24 માં સાંદ્રતાનો જે પ્રશ્ન છે A2 નિપજ એવું આપેલું છે. ટૂંકમાં A માંથી નિપજ બને છે. સરસ. વિઘટનની પ્રક્રિયા છે. K તમને આપેલું છે 2 × 10⁻². K is equal to 2 × 10⁻². એકમ પરથી ક્રમ ખબર પડી જાય, બરાબર? જો પ્રારંભિક સાંદ્રતા 1 મોલારિટી હોય, પ્રારંભિક એટલે R0, 1 મોલારિટી આપેલી છે, બરાબર? તો એવું કીધું છે 100 સેકન્ડ પછીની સાંદ્રતા એટલે t બરાબર 100 સેકન્ડ પછી RT કેટલા હશે? આવડશે? એકદમ સરળ દાખલો MCQ લેવલે આવો પૂછાય. K
k is equal to 2.303 by t log r0 by rt. હંમેશા યાદ રાખવાનું કે rt ડાયરેક્ટ ન મળે પહેલા આ પદ શોધી કાઢો. log બધું આખું પદ જ એટલે log r0 by rt is equal to શું થઈ જાય kt upon 2.303. k ની કિંમત 2 into 10 raised to minus 2 સેકન્ડ ઇન્વર્સ છે તો સમય પણ સેકન્ડમાં જોઈએ એટલે પાછા એક 100 લખી નાખવાના અને નીચે 2.303 આવી હોઈ જશે કારણ કે આ 10 ની 2 ઘાત માઈનસ છે એટલે તમારો જે જવાબ આવશે log નો આવશે બરાબર. તો log નો જવાબ પહેલા આવશે log r0 by rt is equal to ચલો 2 અને 2.303 કેટલા આવે છે કેલ્ક્યુલેટર પર જુઓ બરાબર એટલે તમને તરત ખ્યાલ આવી જશે એમાં કેટલા આવશે log 2 into 10 0.8684 એવું કંઈક આવું જોઈએ 0.8684 બરાબર. હવે r0 by rt ને કરતા બનાવશો એટલે સીધું શું થઈ જાય એન્ટી log ઘણો જવાનો 0.8684 અને 8684 નો એન્ટી log તમે જોશો એટલે તમારો જવાબ 7.379 10 is to 0. પણ આ જવાબ જે આવ્યો એ r0 by rt નો જવાબ છે. આ પૂર્ણ થાય એટલે તમારે rt શોધવાના છે તો rt ને કરતા બનાવજો અને r0 ના છેદમાં 7.379 આવશે. r0 એક લેવાના એને ભાગવાના 7.379 થી બરાબર. અને આ જવાબ આવશે 0.135 ક્લિયર. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ. સરળ દાખલો છે પણ દરેકને પોતાને ખ્યાલ આવી ગયો હશે log અને antilog ઉપર કમાન્ડ જોઈશે. રાસાયણિક ગતિકીના જે પ્રથમ ક્રમના જે સૂત્રો છે એમાં log છે એટલે તમારે r0 rt હોય તો log જોતા આવડવું જોઈએ અને rt શોધવાના કે તો antilog પણ આવડવું જોઈએ. એમાં પહેલા અંખાનો જવાબ શોધવાનો પછી એનો antilog જોવાનો. ખ્યાલ આવી ગયો એટલે સરળ થઈ જશે. તો આજનો લેક્ચર હું અહીંયા પૂરું કરું છું. 4.24 સુધી આપણે પહોંચી ગયા. હજુ બીજા છેલ્લા 6 દાખલા આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર બરાબર. દરેક વિદ્યાર્થીએ દરેક દાખલા ગણવાના છે વ્યવસ્થિત કેલ્ક્યુલેટર log ટેબલની મદદથી અને આપણે જે કંઈ જવાબો લખ્યા મેં અત્યારે એની સાથે સરખાવવાના છે. ખરેખર આવે છે કે નહીં થોડું આગળ પાછું હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરાબર. થેન્ક યુ.